જય માતાજી, જય દ્વારકાધીશ. સૌરાષ્ટ્રની રસધાર કરપડાની શૌર્યકથાઓ. કરપડાની શૌર્યકથાઓ આગળના ભાગ 2 આવી ગયા છે. કરપડાની શૌર્યકથા ભાગ 3 છે. આગળના ભાગ 2 ન જોયો હોય તો જોઈ લેજો. વિસામણ કરપડો ભાગ 3. ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ અંબરડામાં વિસામણ કરપડો થયો અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભોજ ખાચર થયા. 6 વર્ષના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણને ભળાવીને ભોજના બાપ દેવ થયા ગયા. ભોજની મા તો વહેલા ગુજરી ગયેલા. ભોજને સાંભળ્યું તો નહીં હોય કે માનું મોં કેવું હશે. ભોજને એક કમરીબાઈ નામે બહેન હતા. તે જામનગરના તાબે દહિરા ગામના દરબાર સાદુલ ધાંધલના ઘરમાં હતા. લોકો કહેતા હતા કે કામરીબાઈ તે આ વરેડીનો અવતાર છે. બાપુ ગુજરિયાને ખબર પડતા કામરીબાઈ એ સાદુલ ધાંધલને કહ્યું, કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભોજના મોઢામાં હજી દૂધિયા દાંત છે અને મારી પિતરાઈ ઓ જીવતે નહીં રહેવા દે આપે. માટે હાલે આપણે ઉંબરડે જઈને રહીએ. ત્યાં તો બહેનને પણ સ્વર્ગ પરનું તેડું આવ્યું. બહેન મરવા સૂતા પણ જીવ કેમે જતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછ્યું, બહેન, તું તો વરુડીને અવતાર અને જીવ કેમ જતો નથી? બહેને જવાબ દીધો, કાકા, મારા ભોજનું શું થશે? કાં માડી, ભોજની ફિકર છે નહીં? એની રખેવાળી કરનાર એના 2 કાકા બેઠા છે ને. વિસામણ કાકા, ભોજ મરે તેનો ગરાસ કોને જાય? એના કાકાને. બસ સમજ્યા બાપુ, સમજ્યા બેટા. લે ત્યારે સાંભળ. ભોજ જે દી મરશે તે દી સ્વર્ગ પરની માર્ગે ઉંબરડાનો એકાએક કરપડો 2 ડગલા ભોજની મોઢા આગળ માંડશે. માટે મારા બાપ તારા જીવને સદગતિ કર. કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભોજ ખાચરના પિતરાઈઓને કાને ગઈ. એ બધાને પગેથી માથા સુધી ઝાડ થઈ ભોજને ટૂંકો જ કરવા એવો મનસૂબો ઘડાયો. બહેન ગઈ એટલે તે દરબારગઢનો જાપો પડી ગયો. વિસામણ ડોસાએ ઓરડામાં આવીને જોયું તો ઓળીપો બગડી ગયેલો, ચાકડા ચંદરવા વિખાઈ ગયા અને મંડિયાના વાસણ કાળા પહેલા. મારા બાળ રાજાના ઓરડા આમ રંજળતા કેમ રખાય? ગઢની આબરૂના કાકરા થઈ જાય ને. એમ વિચાર કરીને એણે 8 વર્ષના ભોજના વિવાહ કર્યો. ગોસળ ગામની 14 વર્ષની રંભા જેવી કાઠિયાણી આણી જુવાન કાઠિયાણીના પોતાના ઘરમાં માડછાય કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન કરવાનું ભાન એને રહ્યું નહીં. 80 વર્ષના 2 કરપડાને આપા વિસામણે ડેલીએ ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના 2 સગભર્યા સુંડા ડેલીએ મૂકી જાય ને 2 કરપડાના આખા દિવસ સાધુ બ્રાહ્મણો છાલ્યું લોટ આપે. ગઢમાં એક કૂતરું પણ 2 બુઢા કરપડાની રજા વગર પેસી ન શકે. વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો અને કરપડાના બીજા 17 તેવતેવડા જુવાનને સવાર પડે ત્યારથી ભોજભાઈની વીંટી લઈ તે રાતે સુવા ટાણે નોખા પડે. પિતરાઈઓને તો હજારે વાત પણ વેર કરવું હતું. પોતાના ઘોડા લઈને ભોજની સીમે ભેળવવા માંડ્યા. એટલે એક દિવસ વિસામણ કરપડાએ એ બધા ઘોડા બાંધી દીધા. પિતરાઈઓને ધ્રાંગધ્રાના રાજ સાહેબ પાસે જઈને લાલચ દીધી કે જો ભોજને ઠેકાણે કરે તે અમારો અડધો ગરાસ તમને આપીશ. રાજમનુભા વિસામણ કરપડાને વિસામણ કાકા કહી બોલાવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અંગર માટે જ્યારે તકરાર પડી હતી ત્યારે રાજ સાહેબ જો કોઈએ જીતાવ્યા હોય તો તે વિસામણ કાકા
કરપડાઓના માથા લઈને રાજા સાહેબની વારે ગયેલા, પણ ગરાસની લાલચે બધા ગુણ ભૂલવી દીધા. રાજ સાહેબે વિસામણ કાકાને ધાંગધ્રે તેડાવી લીધા. કાકાની ઘોડીની ગઢની માયલી ઘોડારમણમાં બાંધવી દીધી. ડેલીની મેળી ઉપર જ કાકાને સીમસનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડ્યા મંડ્યા. કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી, પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે. કાકા કેદી બન્યા. બીજી તરફથી રાજા સાહેબે 300 બંદૂકારોને તૈયાર કરી એક દિવસ ચોપો પડીએ ઉંબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભોજના પિતરાઈની ડેલીમાં સંતાઈ ગયા. સવાર પડ્યું. ખળાવડમાં તલના ઓથડા ખરવાના હતા, તેથી ભોજભાઈને પટેલ ખળાવડે પધારવાનું કહી ગયો. 18 જુવાન જોધ કરપડાની વચ્ચે વીંટાઈને ભોજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દેવને કરવું હશે તે સવારે વહેલી એક બાવો ભોજના પિતરાઈઓને ડેલીએ લોટ માંગવા ગયો. ત્યાં એણે દાઢીવાળા 300 બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી. વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કરી ગયો. ભોજ ખાચરના માગણિયાત ખોડા રાશિયાળાને બોલાવ્યો. 2 ઘોડા મંગાવ્યા. રાશિયાળાને કહ્યું, ભોજભાઈને તાંબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ. જોજેવો તારો ધણી છે. ખોડો ભોજ બાપુને લઈ ગોસણ ચાલ્યો. ગોસણ ચાલ્યાનું ગામ હતું. પોતાને સત્તરે ભેરુબંધોને ખબરદાર કરી જીવો પાછલી બારીએથી પોતાની ફળીએ આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી હતી. તેમાં થઈને ભોજભાઈની ડેલી આવ્યો. આવીને 80 વર્ષના 2 કરપડાના કાનમાં વાત કહી. 300 બરકતદાજ આવી પહોંચશે. ભોજભાઈને તો ગોસળ ભેગા કર્યા, પણ આઈનું શું થશે? આઈને મારે ઓરડે લઈ જઈને ગોસળ મોકલાવી દઉં. ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીખવા હોય તો વીખી જાય. 2 બુઢાઓએ ધોળા માથા ધૂણાવ્યા. 2 જણા બોલ્યા, ના રે બાપ, બાયડી આઈ આટલી મહેનતે ઓરડા શણગાર્યા, એ કાંઈ રેઢા મેલાય? આય બાપડી આસુડા પાડીને અડધી થઈ જાય ને, પણ હું શું ને આઈને હું લઈ જાઉં છું. તલવાર ખેંચી લાલચાળ આંખ કરી 80 વર્ષના 2 ડોસા બોલ્યા, જીવા, એમને અહીં તે નથી બેસાડ્યા, તારે બાપે બેસાડ્યા છે. એ આવશે ને કહેશે તો જ ઉઠશું, બાકી તો અહીં જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે ક્યાંય નહીં ફેરવવા દઈએ. 80 વર્ષે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું? જીવો ચાલ્યો ગયો. હવે ધીંગાણું વિના બીજો ઉપાય ન રહ્યો. 18 જણા વરાજા બનીને ઉઘાડી તલવાર ગામમાં ચાલ્યા. મોખરે જીવો ચાલ્યો હતો. ત્યાં તો 17 જણમાંથી એક સાવજ જેવો જુવાન ડોટીને મોઢા આગળ થયો. જીવો કહે, કેમ ભાઈ, કેમ શું વળી? તું મોટો ને હું શું નાનો છું? પહેલી ગોળી તો હું જ ઝીલીશ. ત્યાં તો ધડીંગ કરતી 300 ગાડીઓ સામેથી વછૂટી, પણ રામ રાખે ને કોણ ચાખે? 18 જણમાંથી એક લાખાને પગે જ જખમ થયો. એક ગાય અને એક પનહારી ઘવાયા. બાકીના 17 મર્દોએ ધુમાડાના ગોટેથી અંદર ઉઘાડી તલવારે દોટ મૂકી 300 બંદૂકાજોને ડેલીએ દાબી દીધા. ફરીવાર બંદૂકો ભરાઈ. ત્યાં તો 18 તલવારો પાકલ શેરડીને જેવા વેરીઓને વાઢવા માંડી. ડેલીમાં એક સીધીનો જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર લાખો અને સિપાહીને પાછળી માથે ચડી બેઠો. દુશ્મનોનો સૌથ વળી ગયા. બચ્ચા તે ભાગી છૂટ્યા. ઘવાયેલા વાઘ જેમ વકરી જાય તેમ લાખો પણ જૂનુને ચડ્યો. એ દોટ્યો દુશ્મનોના ઓરડા ઉપર. ઓરડાની ઓસરીમાં દુશ્મનોના 2 છોકરા
કિનખાબના ઘોડિયામાં સૂતા હતા. બીજા સાદા મેલા ઘોડિયામાં વડારણોના 2 છોકરાઓ સૂતેલા. લાખાની ત્રાળ સાંભળીને કાઠિયાણીઓએ તો ઓરડામાં ભરાઈ ગઈ, પણ રંગ છે દાસીઓને. એમણે તરત જ પોતાના છોકરાઓને કિનખાબના ઘોડિયામાં સુવડાવી દીધા અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યાએ સુવડાવ્યા. કાળ ભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો. જઈને કિનખાબમાં ઘોડિયામાં પોઢેલા બાળકોને છેદી નાખ્યા. કાઠિયાણીઓએ એને દાસીઓને રંડારોળ થઈ રહી એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હલાયા હયાલે જોઈને જીવાએ કહ્યું, ધીક લાખા, લોહીનો આટલો બધો તરસ્યો. આ આપણી માયું નથી, એના છોકરા આપણું ભાંડું નહીં. આ તે કોને મારી નાખ્યા? ભાગી જા પાપિયા. લાખાને બહાર કાઢ્યો. ત્યાં સુધી દાસીઓએ આંસુ રોકી રાખ્યા હતા, પણ પછી ન રહેવાયું. પોતાના 2 ગભુડાને મરેલા ભાળીને એમણે છાનું રોઈ લીધું. જીવો કહે, રંગ છે તમને, તમે સાચી છત્રી જનેતા બહેનો. હવે ફડકો રાખશોમાં હું ઊભો છું. એ જ વખત વેલડાને જોડાવીને જીવાએ એ બધી બાઈઓને બગડ મોકલી દીધી. ત્યાર પછી આ વંશ બગડમાં જ ચાલ્યો છે, પાછા ઉંબરડે આવ્યા જ નથી. ધાંગધ્રાના બરકંદાજોમાં ભાગી નીકળ્યા પછી કરપડાઓએ બીક લાગી કે હમણાં ધ્રાંગધ્રાની તોપો આવી પહોંચશે. તેથી ઉંબરડી છોડી 18 જણા ગોસળ ચાલ્યા ગયા. હવે જે રાત્રે ધ્રાંગધ્રાના બરકંદાજમાં આંબરડામાં દાખલ થયા તે રાત્રે ધ્રાંગધ્રામાં શું બન્યું? ડેલીની માથે મેડી ઉપર મખમલના ગાદલામાં વિસામણ કરપડો સૂતેલ છે, પણ એને ઊંઘ આવતી નથી. એના મનમાં આફડા થડકારા થવા લાગ્યા. મનમાં થયું કે અત્યારે ચડી નીકળ્યું, પણ એની ઘોડી ક્યાં? દરવાજે દરબારના જીવા જમાદારની ચોકી હતી. જીવાને એને કહ્યું, મારી ઘોડી લાવો વિસામણ કાકા. હવે રામ કરો. કાં બાપ? ઘોડીએ મળી નહીં ને તમારાથી એ નીકળાય નહીં. મારો રોટલો તૂટે, મારા હાથમાં બેડી પડે. વિસામણ કરપડાએ જીવાને મોયેથી બધી વાત જાણી. અત્યારે લગીમાં તો ઉંબરડાનો બાળધણી જમદારે પહોંચ્યો હશે એવી ગણતરી એણે કરી લીધી. બુઢાની આંખમાં જળજળિયા આવ્યા. કપાળમાં મોતની કરચલીઓ પડી ગઈ. એ જીવે, એ બાપ, કેમે કરીને મને જીવવા દે. મારું જીવ્યું ધૂળ થઈ જાય છે. બને જ નહીં. ડોસા કરગરવા લાગ્યો. એના હૈયામાં નિમક હલાલી રોતી હતી. જીવાએ નિમક હલાલી અનુભવી હતી. ડોસાના કાલાવાલા એ છેની એની છાતી પણ પીગળાવી. પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાના ઘોડા મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે બેસાડી લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાલ પડે ત્યાં કરપડાને નીચે ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી. કાકા જોજો હો, મારા છોકરા ન રંજાડવાતા હો બાપ. વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડ્યો એટલે ડોસાને નીચે ઉતારીને ઘોડો પાછો વાળી નીકળ્યો. પણ હજી તો ઉંબરડીનું ક્યાંય આઘું રહ્યું. 80 વર્ષનો ડોસો આજ અફતાન ખબર સાંભળીને અડધો જ તો મરી ગયો છે. ફડકો પડવાથી એની કેડ ભાંગી ગઈ. વળી ઉપર ભાલું, તલવાર અને અફીણના ખડિયાનો ભાર છે. હાલતો જાય છે, નિશાસો નાખતો જાય છે ને ઘડી પોરો ખાતો જાય છે. વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાના ઓળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘોડું માંગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઉલટે જાકારો દીધો. દુઃખી કાઠી ચાલી નીકળ્યો. રસ્તામાં એક વાણિયાને એક ગરાસિયો મળ્યો.
વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયાએ કહ્યું, અરે વિસામણ કાકા, આમ પગપાળા કાં? બાપ, ઘોડી મને પાડીને ભાગી ગઈ, મને વાગ્યું છે, ચલાતું નથી. સામે ગામે પહોંચ્યા તો ઘોડી લઈ લઉં. ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે, શેઠ ઉતરો, કાકાને સામે ગામ પહોંચાડવા પડશે. ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી. ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મોં ફાટ્યું રહ્યું. એ બોલ્યો, કાકા દગો. ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો, બા ફિકર કરશોમાં, કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો તો દગો. એમ કહીને વિસામણ કરપડાએ ઘોડી વહેતી મૂકી. બપોરે ઉંબરડી આવ્યો. બધા સમાચાર લઈને ગોસળ ગયો. ત્યાંથી 18 જુવાનો લઈ ગીરમાં ગયો. ત્યાંથી જેતપુર દરબારનું મૂળીવાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બારવટું માંડ્યું. કરપડાના બારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું. આખરે જીવા જમાદારે વિચાર કર્યો, આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જવા દીધો ત્યારે આમ બન્યું ને, એની વાહે મારે જ મરવું જોહે. જીવો જમાદારે ઘોડે ચડ્યો. રાજા સાહેબને ઘણો સમજાવ્યો પણ જીવો માન્યો નહીં. પોતાની ફોજ સાથે એ ઉંબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ પડ્યો ત્યારે ગાયોનું ધણ પર ચરીને ઝાપામાં દાખલ થયું હતું. ગાયોની ધપધપતી લીધે ઘોડેસવારનો ઘોડો થંભી રહ્યો. ગાયો ઘોડાને શીંગડે મારવા લાગી એટલે સવારો ભાલા થઈને ગાયોને મારવા લાગ્યો. આ નિડરતા જોઈ ગોવાળની આંખમાં લોહી વસ્યું. એ બોલ્યો, ગાયોના શીંગ નથી ખમાતા તો કરપડાના ભાલા શેં ખમાશે? આ પડ્યા તમારા કાકા. આ સીમાડાને તળાવડીએ જાવને. મરદો તો ગોવાળને ખૂબ માર મારીને ફોજ તલાવડી તરફ ચાલી નીકળી. રાતે માવઠું થયેલું એટલે બારવટિયાના સગડ તો ચોખ્યા હતા. તલવાડીએથી એ ટુકડી નીકળી ગઈ હતી. નીકળીને સુદામણાને પડખે ભમરાના ડુંગરમાં આશરો લઈ લીધો હતો. એ ડુંગરમાં એક ઊંડું નેરું છે. ઉપરવાસ થઈને એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બે કાંઠે ભયંકર ઊંચી ભેખડો ઊભી છે. નિરાધાર બારવટિયાઓને આશરો લેવા માટે જ જાણે કુદરતે માતાએ આ જગ્યા બનાવી હશે. 17 જણા એ નેરામાં બેસી ગયા. 18મો લાખો કરપડો નેરાને કાંઠે એક ધાર ઉપર ચાંડીકો બનીને બેઠો. ત્યાં તો આગેથી ધ્રાંગધ્રાની કિસ્તીની ખેપાટ ઉઠતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના સાથીને કહ્યું, જા નેરામાં જઈને હોકો ભરી આવ. ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે થંભાવી દીધો. જીવો જમાદાર એકલો અંદર ઉતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર ચડીને હેઠવાસ ભાંગવા માંડ્યો અને કહેવા લાગ્યો, જીવા જમાદાર, તે મારા બાપને તેથી બચાવ્યો છે. આજ સીધે ગણ ભૂલાવશો. શું મોઢું લઈને હું તારા બા ઉપર ઘા કરું? જીવા જમાદારે પડકારો કર્યો, જીવા, જે કાળે જે ધર્મ, હવે ભાગમાં. હમણાં તારી ઘોડીને ગાભ નીકળી પડશે. તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ કાં? આલે આ બંદૂક, કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી દીધી. બેય જીવા બરછી આવ્યા. કરપડાના ઘા બરાબર જીવા જમાદારના પેટમાં વાગ્યા. ઘોડી ઉપરથી એ લથડ્યો પણ એક પગ પેગડામાં ભરાઈ રહ્યો. ઘોડી આટા ફરવા માંડી. જમાદાર ઢસણાનો. કરપડાને નીચે ઉતરીને જમાદારને છૂટો કર્યો. ત્યારે જમાદાર બોલ્યો, જીવા, હું સેય જ છું. મારી કાયા ઢસણાની તેમ તારું બારવટિયું ઢસરાશે. હું તો મરી છું પણ ભાઈ, મારો છોકરો આલ્યો આવે છે, એને બચાવજે. તારા બાપને બદલે મારો દીકરો દેજે. જીવો જમાદાર મરી ગયો. એના દીકરાને
કરપડાના અડકય નહીં જીવાની દફન ક્રિયા કરીને કરપડાના ગીરમાં ઉતરી ગયા. આખરે જેતપુરનું મૂળી વાડાઈ રાજા સાહેબે સાથે વિશિષ્ટ કરીને કરપડાઓને બારવટોનું પાર પડાવ્યું. કરપડાને 100 છાતીની જમીન મળી અને ભોજ ખાચરને પણ એનો ગરાસ પાછો સોંપાયો. અત્યારે કરપડાના પોતાની જમીન ખાય છે, પણ ભોજ ખાચર બીજી પેઢીએ નિવર્સ ગયા એટલે ધાંગધ્રાએ ઉંબાડા ગરાસ ઉચકાવી લીધો છે. કરપડાની શૌર્યકથાના ભાગ 3 અહીંયા પૂર્ણ થાય છે. આગળના ભાગ 2 ન જોયા હોય તો ભાગ 2 જોઈ લેજો. મળીએ બીજી વાતો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.